સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા પ્રસંગ 38 ની પહોંચ્યા છીએ. એનો આજે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને વિનંતી કે તમે જો અમારી ચેનલ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિવારને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અનેક સત્સંગ મળી રહે. અને જો તમે અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમને દરરોજનો સત્સંગ મળી રહે. તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા પ્રસંગ 38. આતા કહે, ગોપીઓ ભગવાનને કહે છે, હે નાથ, તમારા દર્શન વણો એક તૂટી જેટલો સમો યુગ બરોબર લાગે છે. એટલે કે 60 તૂટીને એક પડ, 60 પડની એક ઘડી, 60 ઘડીના રાત ને દિવસ, એમ નિમેષ મટકું તૂટી યુગ સમાન થાય છે. તો બીજું શું કહીએ? એવા અલૌકિક સ્નેહનું સ્મરણ કરીએ પણ દોષ ના જોઈએ. વૈષ્ણવોનું સ્વરૂપ કળિયું ન જાય. સાંભળ, એક વાત કહું. એક ભગવતી શ્રી જમનાજીને કાંઠે બેઠા હતા. તઈએ પોતાને સ્મરણ આવ્યું કે મારો વાલો મચ્છાકૃત કુંડળ ધરે છે. આ મચ્છ બહુ સારા છે, લે હું એ લઈને ભગવાનને ધરું. પોતે તો તાદર્શી હતા. સ્વરૂપનું ધ્યાન ધર્યું ત્યાં તો સામા આવીને બિરાજ્યા. જમનાજીમાંથી મચ્છ જોડી ઉપાડે ને ભગવાનના કાને રાખે. નાના મોટા થાય તો ઘા કરીને નાખી દે ને બીજો ઝાલે. મચ્છ રેતીમાં નાખે એ મરતા જાય, એની એને ખબર નહીં. પછી ઉકા એક વૈષ્ણવ પાસે આવીને જોયું, આ તો તાદર્શી છે ને મચ્છ મારે છે. ગામમાં જઈને કહ્યું, જુઓ, ફલાણો તાદર્શી માછલા મારે છે, હાલો દેખાડું. 2-4 વૈષ્ણવ આવ્યા ને જોયું તો ભગવાન સામા બિરાજે ને કુંડળ ધરે છે. એ તો દર્શન કરીને ચાલતા થયા. વળી એક અધબડો મારા જેવો આવ્યો. એણે જોયું કે આ તાદર્શી માછલા મારે છે. આ વૈષ્ણવે મનમાં વિચાર્યું, વૈષ્ણવની રીતે રહેવું એટલે એ કરે એમ હુંય કરું. પછી એ માછલા ઝાલે અને ઊંચા કરીને નાખી દે. ઉકા કહે, એની કણે થોડા જ ઠાકર બિરાજતા હતા. એટલામાં કોઈ બીજા ભગવદી આવ્યા. એણે કહ્યું, મૂર્ખતામાં, એની કણે તો સાક્ષાત પ્રભુ બિરાજે છે, એનો કાંઈ દોષ નથી ને તારી પાસે પ્રભુ થોડા જ છે કે તું દેખાદેખી કરે છે. એટલે વૈષ્ણવની દેખાદેખી ના કરવી, એ કે એમ કરવું. સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમને જો અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી આ શેર કરજો.